એક નાની દીકરી હતી. તેનું નામ હતું ચાંદની. ચાંદની ખૂબ જ ચંચળ, હસતી ખીલતી અને ઘરનું સાચું સુખ હતી. સવાર પડતા જ એ માં ઉઠને કહીને પોતાની માની ગાલ પર ચુંબન કરતી. બાપુ મજૂરી કામે જતા ત્યારે એ દરવાજા સુધી દોડતી અને કહેતી, જલ્દી આવજો હો બાપુ, હું રાહ જોઈશ. ઘર ગરીબ હતું, પણ પ્રેમમાં કોઈ કમી નહોતી. બાપુ મહેનત મજૂરી કરતા, માં નાનું એવું સિલાઈ કામ કરતી, પણ ચાંદનીના ચહેરા પર હંમેશા સ્મિત જ રહેતું. એક દિવસ ચાંદનીએ સ્કૂલમાંથી આવીને કહ્યું, માં, બધા બાળકો પાસે નવું બેગ છે, મારું જૂનું બેગ ફાટી ગયું છે, નવું લઈ આપને. આટલું કહેતા જ માની આંખમાં આંસુ આવી ગયા. પરિસ્થિતિ બહુ નબળી હોવાથી એક બેગ લેવાના પૈસા નહોતા. ચાંદની સમજી ગઈ. માં કંઈ બોલે એ પહેલાં જ ચાંદની કહે, પણ માં, તું ચિંતા ના કરીશ, મને ખબર છે આપણી પરિસ્થિતિ બહુ નબળી છે, હું આ જ બેગ ચલાવી લઈશ. માનું દિલ કંપી ગયું. એ રાત્રે બાપુને કહ્યું. બાપુએ શાંત અવાજમાં કહ્યું, કાલે ઓવરટાઈમ કરીશ, મારી દીકરીને નવું બેગ જરૂર લાવી આપશું. સાહેબ, બાપ ગમે તેટલો ગરીબ હોય, પણ એ બાપનું ખીચું દીકરી માટે ક્યારેય ખાલી નથી હોતું. બીજે દિવસે બાપુ વધુ કામ કરવા ગયા. ભારે વરસાદ, થાક અને ભૂખ વચ્ચે કામ કરતા રહ્યા. પણ તે દિવસ બાપુ પાછા ઘેર ના આવ્યા. એક અકસ્માત અને આખું ઘર ખાલી થઈ ગયું. ચાંદની દરવાજા પાસે બેઠી હતી. માં, બાપુ કેમ નથી આવ્યા હજુ? મેં તો તેમને કહ્યું હતું કે જલ્દી આવજો. માં પાસે કોઈ જવાબ નહોતો, બસ આંખોમાંથી આંસુ વહેતા હતા. થોડા દિવસો પછી ચાંદનીએ ફરી તે જ ફાટેલું બેગ લઈને સ્કૂલ જવાનું શરૂ કર્યું. એક દિવસ શિક્ષકે પૂછ્યું, બેટા, તું નવું બેગ કેમ નથી લાવતી? ચાંદની હસીને બોલી, મારા બાપુ ભગવાન પાસે ગયા છે ને, તેઓ હવે સ્વર્ગમાંથી મારા માટે બેગ મોકલશે, હું રાહ જોઈ રહી છું. આ સાંભળીને આખી ક્લાસ શાંત થઈ ગઈ. શિક્ષકની આંખોમાં પણ આંસુ આવી ગયા. રાત્રે ચાંદની આકાશ તરફ જોઈને બોલી, બાપુ, તમે તો કહ્યું હતું કે જલ્દી આવશો. હું હજુ પણ દરવાજા પાસે ઊભી રહીશ. એના નાનકડા દિલમાં હજુ આશા હતી, પણ દુનિયાએ એની પાસેથી બધું છીનવી લીધું હતું. આ વાર્તા અહીં પૂરી થાય છે, પણ ઘણા ઘરોમાં આવી ચાંદની આજે પણ બાપુની રાહ જોઈ રહી છે, અને કોઈ દરવાજો હજુ પણ ખુલ્લો જ છે.